હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય ઇંગ્લિશ આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, જેનું મિત્રો સંપૂર્ણ ભાષાંતર પ્લસ તેની સમજૂતી પણ જોઈશું, જે તમને એકદમ સરળ અને મસ્ત તરત જ યાદ પણ રહી જશે. મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત મુલાકાત લીધી છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઇક પણ. ચાલો શરૂ કરીએ. 6 minutes to 6, said the clock above the information desk in New York Grand Central Station. A tall young man lifted to his face, narrowed his eyes, and noted the time. His heart was beating fast. In 6 minutes, he was going to see the woman who had been in the thoughts for the past 13 months. He had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. Of course, there will be time when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in battle. ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનના માહિતી વિભાગ ઉપરથી ઘડિયાળમાં 6:06 દર્શાવી હતી. એક ઊંચા યુવાન લેફ્ટનન્ટે મોં ઊંચું કર્યું, આંખો ઝીણી કરી અને સમય જોયો. તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. છેલ્લા 13 મહિનાથી જેનો તેણે સતત વિચાર કર્યો હતો, તે સ્ત્રીને તે 6 મિનિટમાં મળવાનો હતો. તેણે આ સ્ત્રીને ક્યારેય જોઈ નહોતી, તો પણ તેના પત્રમાં તેણે લખેલા શબ્દનું તેને મન ભારે મહત્વ હતું. અલબત્ત એ તો સમય પણ આવે જ્યારે તેમને ખૂબ ડર લાગે. તેમને હું કહેતી હોઉં તેવો મારો અવાજ સાંભળી શકો છો તેની કલ્પના કરો. યુદ્ધમાં મૃત્યુથી પણ હું ડરીશ નહીં. He had remembered these words and they had given him new strength. Now he was going to hear real voice. It was 4 minutes to 6. આ શબ્દો તેણે યાદ રાખ્યા હતા અને આ શબ્દોને તેણે એક નવી શક્તિ આપી હતી. હવે તે સ્ત્રીનો વાસ્તવિક અવાજ સાંભળવાનો હતો. 6:04 બાકી હતી. A girl passed by him and Lieutenant Blandford looked closely. She was wearing a flower, but it was white rose. He was to recognize his friend by a red rose. Beside, this girl was only about 18. And Maynell had told him she was 30. એક છોકરી તેની પાસેથી પસાર થઈ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ તેને નજીકથી જોઈ. તેણે ફૂલ તો ઢાંકેલું હતું, પણ એ સફેદ ગુલાબ હતું. તેણે તો લાલ ગુલાબથી તેની મિત્રને ઓળખવાની હતી. તદુપરાંત આ છોકરી તો આશરે 18ની હતી અને મેનિલે તો તેને પોતે 30 વર્ષની હોવાનું કહેલું. His mind went back to the book he had read in the training camp of human bondage. Was the title of the novel, and throughout its pages were notes in a woman's handwriting. He had never believed that a woman could understand men's thoughts so well. તાલીમ શિબિરમાં તેણે વાંચેલું પુસ્તક તેણે યાદ આવ્યું. નવલકથાનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ અને તેના દરેક પાના પર સ્ત્રીના હસ્તાક્ષરમાં નોંધ હતી. એક સ્ત્રી પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે એવું તેણે ક્યારેય માન્યું નહોતું. Her name was inside the cover of the book, Wallis Minor. He had found her address in a New York telephone directory. He had written her a letter and she had answered. The next day his army group had moved overseas, but he and Wallis Minor had continued writing to each other. પુસ્તકના અંદરના પૂંઠા પર તેનું નામ હતું વોલિસ મેનિલ. ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેણે તેનું સરનામું મળેલું. તેણે તેને પત્ર લખ્યો હતો અને તેણે જવાબ આપ્યો હતો. બીજા દિવસે તેની લશ્કરી ટુકડી દરિયા પાર ચાલી ગઈ, પણ તેણે અને વોલિસ મેનિલે પરસ્પર પત્ર વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું હતું. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે.
For 13 months she had written to him regularly, even when his letters did not arrive. She kept on writing. Now he believed that he loved her and that she loved him. તેણે મહિનાથી તેને નિયમિત પત્ર લખતી હતી. તેના બ્લેન્ડફોર્ડના પત્ર ન આવે તો પણ તે તો લખ્યા જ કરતી હતી. હવે તે તેને મેલિનને ચાહતો હતો અને તે મેલિન તેને ચાહતી હતી એમ તે માનતો હતો. She had refused all his requests for her photograph. She had explained, "If your feelings for me has any reality, my looks won't matter. Suppose I am beautiful, I would always have the idea that you were attracted by a pretty face. That kind of love would displease me. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. No, don't ask for my picture. When you come to New York, you shall see me." તેના ફોટોગ્રાફ માટેની તેની બધી વિનંતીઓ તેણે નકારી હતી. તેણે સ્પષ્ટતા કરેલી, "મારા પ્રત્યે તમારી લાગણીમાં જો કોઈ સચ્ચાઈ હોય તો મારા દેખાવનું કોઈ મહત્વ નથી. ધારી લો કે હું સુંદર છું, તો તમે એક સુંદર ચહેરાથી આકર્ષાયા હતા. તેવો વિચાર મને સતત આવતો રહેશે. એ પ્રકારના પ્રેમથી મને ખુશી ન મળે. ધારી લો કે હું સુંદર નથી, તો પછી મને હંમેશા એવો ડર રહેશે કે તમે એકલવાયા હતા. તેથી મને પત્ર લખતા હતા, ના મારા ફોટોગ્રાફની માંગણી કરશો. તમે ન્યૂયોર્ક આવો ત્યારે મને જોશો. 1:06 એન્ડ બ્લેન્ડફોર્ડ હર્ટ લેપર. છતાં 1 મિનિટ અને બ્લેન્ડફોર્ડનું હૃદય ધબકવા માંડ્યું. A young woman was coming towards him. She was tall and slender. Her eyes were as blue as flower. Her lips and chin had a gentle fairness. In her green suit, she was like spring made self. એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી. તે ઊંચી અને કવડા બાંધાની પાતળી હતી. તેની આંખો ફૂલો જેટલી જ પૂરી હતી. તેના ઓઠ અને ચહેરા પર સૌમ્ય મક્કમતા હતી. તેના લીલા પહેરવેશમાં તે સ્વયં વસંત ઋતુ જેવી લાગતી હતી. He started walking towards her, but then he noticed she did not have a rose. As he moved, she smiled sweetly. "Going my way, soldier," she murmured. તે તેના તરફ ચાલવા લાગ્યો, પણ પછી તેના ધ્યાનમાં આવ્યું કે તેની પાસે ગુલાબ નહોતું. તે આગળ ચાલ્યો ત્યારે તેણે મોહક સ્મિત સાથે આપ્યું, "મારા રસ્તે જાઓ છો, જવાન?" તે ધીમેથી બોલી. He took one step closer. Then he saw the woman with the rose. She was standing behind the girl, woman past 40, her grey hair pulled under a old hat. She was rather heavy, but there was no mistake about the red rose on her untidy coat. તે એકાદ ડગલું નજીક ગયો, પણ ત્યાં તેણે એક ગુલાબ ટાંકેલી સ્ત્રી જોઈ. તે છોકરી પાછળ ઊભી હતી. 40 વટાવી ગયેલી એ સ્ત્રીએ તેના સફેદ થતા વાળને જૂની હેટ નીચે ઢાંકી રાખેલી. એ થોડી જાડી હતી, પણ તેના અવ્યવસ્થિત કોટ પર લાલ ગુલાબ વિશે સંદેહ નહોતો. The girl in the green suit was walking quickly away. લીલા પહેરવેશમાં પેલી છોકરી ઝડપથી આગળ જતી રહી. Blandford's attention was divided between the two. He felt a strong urge to follow the girl, yet he also had a deep longing for the woman who had given him great courage and strength. And there she stood. He could see that her pale, plump face was gentle and kind. Her grey eyes were warm and friendly. બ્લેન્ડફોર્ડનું ધ્યાન બે વચ્ચે વહેંચાઈ ગયું. તેને છોકરીનો પીછો કરવાની તીવ્ર લાલચ થઈ આવી. તેમ છતાં જે સ્ત્રીએ તેને ખૂબ હિંમત આપી અને શક્તિ આપ્યા હતા, તે સ્ત્રી પ્રત્યે તેને ઊંડી ઝંખના હતી, અને એ ત્યાં જ ઊભી હતી. તે સ્ત્રીનો ફિક્કો ભરાવદાર ચહેરો સૌમ્ય અને માયાળુ હતો. એ જોઈ શકતો હતો તેની ભૂખરી આંખોમાં ઉષ્મા અને મૈત્રીના ભાવ હતા. Lieutenant Blandford did not hesitate.
His fingers held of human bondage, which was to show who he was. He thought about their relationship. This would not be love, he decided, but it would be something previous. It would be a friendship for women for which we would always be grateful. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ અચકાયો નહીં. તે પોતે કોણ હતો તે દેખાવડા તેના હાથમાં ઓ હ્યુમન બોન્ડેજ પુસ્તક હતું. તેણે તેમના સંબંધને યાદ કર્યા. આ મારો પ્રેમ નથી, તેણે નિર્ણય કરી લીધો, પણ એ કંઈક મૂલ્યવાન તો છે. તે મૈત્રી હશે જેને માટે હંમેશા ઋણી રહેશે. He stood still, saluted and held the book towards the woman. As he spoke, he thought how different she was from the girl he had expected. તે ટટ્ટાર ઊભો રહ્યો, સલામ કરીને સ્ત્રી સામે પુસ્તક કર્યું. તે બોલ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે તેણે ઉપેક્ષા રાખેલી તેવી છોકરી કરતાં તે કેટલી અલગ હતી. I am Lieutenant John Blandford and you are Miss Minell. I am so glad we could meet. May I take you to dinner? હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ અને તમે મિસ મેનિલ છો. આપણે મળી શક્યા તેનો મને ખૂબ આનંદ છે. હું તમને જમવા લઈ જાઉં. A smile appeared on the woman's face. I don't know who you are, young man, she answered. That young lady in the green suit asked me to wear this red rose on my coat, she also said. If he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street, and added it is a test of some kind. એ સ્ત્રીના ચહેરા પર સ્મિત રહ્યું. તમે કોણ છો તે હું જાણતી નથી જવાન, તે બોલી. લીલા પહેરવેશમાં પેલી યુવાન સ્ત્રીએ મારા કોટ પર આ લાલ ગુલાબ ટાંકવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું, એ તમે જમવાનું આમંત્રણ આપે તો તેને કહેજો કે શેરીની સામે પારના રેસ્ટોરન્ટમાં હું તેની રાહ જોઉં છું. અને વધુમાં કહેતી ગઈ, આ એક જાતની કસોટી છે. અડેપ્ટેડ ફ્રોમ ઓ હેનરી. મિત્રો આમાંથી જે છે આપણે લેવામાં આવ્યો છે. આ સાથે મિત્રો સંપૂર્ણ આપણે જે છે તમામ જે ભાષાંતર પૂર્ણ થાય છે. હવે આગળના અન્ય તમારા જેમ કે વોકેબ્યુલરી છે, કોમ્પ્રિહેન્શન છે, એ લખવાનું જો બાકી હોય તો એની લિંક જે છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તે ઉપરાંત અન્ય કોઈ પણ તમારા ભાષાંતર જોવાના બાકી રહી ગયા હોય તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે જોઈ લેશો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.